રામ રામ દોસ્તો. મારી ઈચ્છા હતી 3 જણાના ઇન્ટરવ્યૂ લેવાની, એમાંથી હેમાબેનને એમનું લીધેલું હતું અને બીજા એક હતા સુરેશભાઈ. તો આજે એમને પણ કોન્ટેક્ટ થઈ ગયો છે એમની સાથે, તો એમનું પણ હવે ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો છે. તો સુરેશભાઈ, તમે પણ બીઝેડના કેસમાં તમે CID હતું ત્યારથી તમે જોડાયેલા છો, બધું તમે જાણો છો, એની પહેલાંનું જાણો છો. તમે એક ઇન્વેસ્ટર છો કે નહીં? હા, હું ઇન્વેસ્ટર છું. ઇન્વેસ્ટર છો એટલે તમે બધું જાણતા જ હશો, આ બધું શું છે ને શું નહીં, બધું તમને મારે કંઈ સમજાવવાની જરૂર નથી, બરાબર? બીઝેડ બરાબર. વિશે ભૂપેન્દ્રસિંહ ઝાલા આખો બીઝેડ ગ્રુપનો જે પહેલેથી લઈને બધો સિલસિલો તમને ખબર જ છે. તો તમારે તમારી રીતે જે તમે પહેલાં કહેવું હોય એટલે કહી દો, પછી મારે જે સવાલ પૂછવા હોય ને હું પૂછું. હા, અવાજ આવે છે પ્રતિકભાઈ? હા હા, આવે છે આવે. હું બીજેડનો પ્રથમ ફરિયાદી બન્યો ગુજરાતમાંથી. અચ્છા. પણ એ બનવાનું પણ એક રીઝન હતું. રીઝન એવું હતું કે જે જનરલી જે યલો જર્નાલિઝમ ચાલી રહ્યું છે, પીળું પત્રકારત્વ, એ ગમે તે માણસની આબરૂના ધજાગરા ઉડાડી દેવા, ખોટી માહિતી પીરસી હતી. હવે આમાં મીડિયાએ વારંવાર એવી માહિતી પીરસી કે 6,000 કરોડનું કૌભાંડ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આચર્યું છે. 6,000 કરોડ. હવે મેં પૈસા મૂકેલા એટલે કોઈ પણ માણસ મીડિયા વારંવાર રોજ મીડિયામાં આવે, ટીવીમાં આવે, પેપરમાં આવે, તો કોઈ પણ માણસ તો એ કન્વિન્સ થઈ જ જાય કે આ તો કૌભાંડ જ હશે. કોઈ પણ માણસ કન્વિન્સ થાય. એટલે હું પણ એવું બીજેડનો રોકાણકાર છું, હું પણ ડરી ગયો અંદરથી અને મેં ફરિયાદ કરી દીધી. પણ પછી હું બીજેડનો જે ઝાલા સાહેબનો જે કેસ ચાલ્યો કોર્ટમાં, એમાં કોર્ટની કાર્યવાહી મેં ઓનલાઈન જોઈ. વિરલભાઈ પંચાલ સાહેબ એડવોકેટ એકદમ જોરદાર દલીલો કરી કે ઓલરેડી આ કૌભાંડ છે જ નહીં. કૌભાંડ તો ક્યારે કહેવાય? હું મારા વિચારો બતાવું કે બીજેડે પૈસા લીધા પબ્લિકના, લીધા, બરાબર. ચલો સાચી વાત છે. બીજેડે પૈસા લઈ અને બદલામાં વ્યાજ આપી છે. સમજો એક વાત, એવું નથી કે જનરલી આપણા ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ હોય છે ને. દાખલા તરીકે કેવું, તમે પૈસા લીધા પણ એ ઊંચા વ્યાજ દર વસૂલવો તેને લીધા હોય એની પાસેથી. આ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના ધંધા માટે પૈસા લીધા, એના બદલામાં વ્યાજ આપતા હતા. એવી કોઈ ગાઈડલાઈન ના હોય સરકારની, કોઈની, કે તમે કોઈને કેટલા ટકા આપી શકો. ખુશ થઈ શકો, 10% આપી શકો, 50% આપી શકો, ડબલ આપી દે મહિના. એમાં કેસ કેવી રીતે બને? મને સમજાવો. કઈ કાયદાની ચોપડીમાં લખેલું છે કે એનાથી કેસ બની જાય? બે ભૂપેન્દ્રસિંહ ઝાલા 4% આલતા હતા, 8% આલતા હતા, અમુકને 10% આલતા હતા. કઈ કાયદાની ચોપડીમાં લખેલું છે? મને બતાવો. એને એ તો મીડિયા વાળા શું કે તમને છે ને RBI ની ગાઈડલાઈન છે કે આટલા ટકાથી વધુ આપી ના શકે કોઈ પણ. નહીં, ખોટી વાત છે. ભલું કોઈને કરવું હોય તો નથી કરવા દેવું. RBI ની કોઈ ગાઈડલાઈન નથી. એવું છે? એ હું ઓલરેડી આપણા વકીલ સાહેબ કહી ચુક્યા છે. એક પણ કેસમાં RBI ની ગાઈડલાઈન નથી. RBI ની ગાઈડલાઈન એવી છે કે કોઈ પણ વ્યક્તિને તમે નાણાં ધીરો તો એની પાસેથી તમે RBI ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ વ્યાજ લઈ શકો, નહીં કે 10%, 15%, 25%. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તો ઓલરેડી પબ્લિકને નાણાં ચૂકવ્યા છે. આ તો એવું થયું પ્રતિકભાઈ, આ તો એવું થયું. ખરેખર તો બીજેડે પબ્લિકને જે નાણાં ચૂકવ્યા છે 4% પ્રમાણે, તો પબ્લિક ઉપર કેસ કરવો જોઈએ કે મેં તમને આટલા પૈસા પાછા લાવો. આ તો ઊંધું થયું યાર. આ તો ઊંધું થયું ને. થયું. પૂછો, તમારે પૂછવું પડે. એટલે પણ તમને રેગ્યુલર, અને આ ધારો કે CID છે બરાબર, એની પહેલા તમે રોકાણકાર હતા તો તમને 5 તારીખે કે જે તારીખે આવતા હોય એ તારીખે આવી જતા હતા પૈસા? હા, રેગ્યુલર પૈસા આવી જતા હતા. એ તો મેં મારી ફરિયાદમાં લખાવ્યું છે. પછી ઘણા લોકો આ વિડીયો બનાવ્યા પછી કોમેન્ટ પણ મારા વિશે કરશે કે તો પછી તમે ઝાલા સાહેબ વિરુદ્ધમાં ફરિયાદ કેમ લખાઈ? અરે ભાઈ, આ CID ની વારંવાર ટોર્ચર હતું એવું કે વારંવાર મીડિયામાં આપતા હતા CID વાળાએ કે તમે ફરિયાદ કરો, કોઈ ફરિયાદી સામે આવતું નથી, ફરિયાદ કરો. બરોબર. એ પછી મીડિયાએ વારંવાર કીધું તો આ મોટું કૌભાંડ છે, આ મોટું કૌભાંડ છે. તો કોઈ પણ માણસ લલચાય. હા, બિલકુલ.
પૈસા ગયા બીજાનું સારું મારું કોઈનું રોકાણ ખરાબ કોઈનું ખરાબ ના થાય એવું તમે ઇન્ટેન્શન રાખીને તમે નહીં ભોળવાઈ ગયા કોઈનું મતલબ ખરાબ થાય એવું નહીં. હા, કોઈનું ખરાબ થાય એટલે એવું તમારો intention. ઈરાદો એવો હતો કે કદાચ ચાલો આ મીડિયા એમ કહે છે કૌભાંડ છે તો તમે બોલો, એક વ્યક્તિ આગળ આવે તો એમ થાય કે આ કૌભાંડ બહાર આવે, પણ કૌભાંડ હતું જ નહીં ને આ. બીજી એક વાત કહું કે સરકારે એવું જ થયું હોય. સરકાર તો આપણે બધાની મા બાપ કહેવાય. મા બાપ જ. આપણે સરકારના સંતાનો છીએ. હા. સરકારના સંતાનો વિશે સરકારે એવું ઈચ્છવી જોઈએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આપણા એડવોકેટ શ્રી વિરલભાઈ પંચાલે કોર્ટમાં 4 પ્રકારની જુદી જુદી એફિડેવિટ મૂકી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર આવશે તો તમે કહેશો એ શરતે અમે પૈસા ચૂકવી દઈએ, કહેશો તો મૂડી સાથે વ્યાજ આપી દઈએ, વ્યાજ કહેતા તો વ્યાજ પણ આપી દઈએ. એવી 4 પ્રકારની જુદી જુદી એફિડેવિટ મૂકી છે. તો પછી CID એટલું સમજવું જોઈએ કે પબ્લિકના પૈસા મળી જાય એમાં રસ છે કે બીજે વધારેમાં વધારે કાયદાકીય સકંજામાં સલવાય એમાં રસ છે. નામદાર ગુજરાત કોર્ટને પણ હું વિનંતી કરું, ગુજરાત ગવર્મેન્ટને પણ વિનંતી કરું, તમને પબ્લિકના પૈસા સલવાય, પબ્લિક હેરાન થાય, પબ્લિકના લાખો રૂપિયા ડૂબી જાય, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં રહેવાના તો પૈસા ક્યાંથી આપવાના? તો તમારો ઈરાદો શું છે? પબ્લિકને ફસાવવાનો છે, નહીં કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને. જરા હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે બીજેડને જલ્દી બહાર લાવો. એ તો નામદાર કોર્ટમાં એફિડેવિટ આપે છે કે મને બહાર લાવો, મારા ખાતા ડિફ્રીઝ કરો, હું બધા જ પૈસા ચૂકવવા માટે બંધાયેલો છું. અને વિધિન 3 month 3 મહિનામાં પૈસા માટે બંધાયેલા છે. તો આમાં કોના પેટમાં દુખે છે? હું કે કોના પેટમાં દુખાવાનું? હા, અને મીડિયા પણ પહેલા કહેતું હતું ઇન્વેસ્ટરોના લઈ લીધા. મીડિયાની તો વાત સંભળાય જ નહીં. મીડિયાની વાત તો કોઈ સાંભળવાની નહીં. મીડિયા એટલે મીડિયા વિશે તો હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું, અમુક પ્રકારના શબ્દો ના વપરાય મીડિયા વિશે, કારણ કે આ જાહેર માધ્યમથી બોલી રહ્યો છું. મીડિયાને કશી ખબર પડતી નથી. મીડિયાને તો ફક્ત જો મીડિયા એટલે શું ખબર છે? માણસને કૂતરું માણસને કરડી જાય ને એ સમાચાર ના કહેવાય, પણ માણસ કૂતરાને કરડે એના સમાચાર કહેવાય. એટલે મીડિયા આપણે આ દિશામાં જઈ રહ્યું છે. માણસ કૂતરાને કરડ્યો એ આ દિશામાં જઈ રહ્યું છે. એ મીડિયાની તો વાત સંભળાય જ નહીં. કોઈ મીડિયા હાઉસ મને એવું બતાવો, કોઈ મીડિયા હાઉસ એવું બતાવો કે એમને યોગ્ય સમાચાર પ્રસારિત કર્યા હોય. 6,000 કરોડ તો પુરાવાઓ આપો. ભૂપેન્દ્ર ઓલરેડી ચાર્જશીટ બની ગઈ છે. ચાર્જશીટ ની મેં માહિતી મેળવી એ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલામાં એમના વિરુદ્ધમાં 20,000 પાનાની ચાર્જશીટ છે. બીજા જે 6 માણસોનું જે ખોટી રીતે પકડવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં 18,000 પાનાની ચાર્જશીટ છે. તો ચાર્જશીટમાં તો આ તો કેવું થાય કે દર મુદતે CID એક જણનું નિવેદન મૂકો, એક માણસનું નિવેદન મૂકશે તો એ તો એવી વાત થઈ. અને એવું વારંવાર મુદત પણ માગી લે કે હજી અમારે તપાસ બાકી છે. તો તપાસ ક્યાં સુધી ચલાવવી? વારંવાર કોઈ માણસ એવું કહેતો હોય કે હું પૈસા આપવા બંધાયેલો છું, તો CID પણ માનવતા રાખવી જોઈએ. બિલકુલ, CID માનવતા રાખવી જોઈએ. અને હું આપણી ન્યૂઝ ચેનલના માધ્યમથી હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ વિનંતી કરું છું, સાહેબ આ કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે? આપ સાહેબ આ અમારો અંગત રસ લો અને બીજેડ બહાર આવે તો પબ્લિકના ગુજરાતમાં ઘણા લોકોના ઘર આ બીજેડથી ચાલતા હતા. એ બધા વિધવાઓના ઘરો ચાલે છે, કેટલા ગરીબોના ઘરો ચાલે છે, ગરીબોના ઘરો ચાલતા હતા. એ બધાની તમે કહેતા તમારી સાથે વાત થઈ હતી ત્યારે કે મરણ મૂડી તમારી હતી આખી બધી, એટલે તમે બી જેટલા ટેન્શનમાં આવી ગયા હતા અને પછી આ કર્યું તો એ જ રીતે બધા ટેન્શનમાં છે. પણ એ બધાને હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારેય એક સિંગલ હપ્તો પણ ચૂક્યા નથી, એટલે બધાને વિશ્વાસ એની ઉપર વધારે છે. એ તો પ્રતિકભાઈ એક વાત કહું કે જ્યારે મેં ફરિયાદ મારી FIR છે ને, મેં FIR માં પણ ચોખ્ખું લખાવ્યું છે, FIR માં પણ કે બીજેડ દર 5 તારીખે વ્યાજ આવી જતું હતું. 5 તારીખે રવિવાર હોય તો શનિવારે 4 તારીખે આવી જાય, શનિવારે કોઈ જાહેર રજા હોય તો શુક્રવારે આવી જાય. આવું બનતું હતું, ફાઇનલ બનતું હતું. સરકારી પગાર એક દિવસ આગુ પાછો થાય છે. બીજેડ નું વ્યાજ કોઈ દિવસ આગુ પાછું નથી થયું. બીજેડ નું ખુલ્લું ચેલેન્જ હતી, જો 5 તારીખના બદલે 6 તારીખે વ્યાજ આપું હું તો તમારે મારી પાસેથી 10 લાખ ઇનામ લઈ જાઉં. હવે
કોઈ વ્યક્તિ આટલી બધી ડેફિનેટલી બેંક કરતા પણ ગેરંટીથી એ તો વ્યાજ આપતા હતા. ગુનો ક્યાં બને મને આ સમજાવો પહેલા તો. એ હું કોઈને નામદાર નથી- કોર્ટને પણ કોઈને વિનંતી કરું નથી છું કે સમજાતું. ગુનો કેવી રીતના બને. કોઈ વ્યક્તિ વ્યાજે નાણાં ધીરતો હોય, ઊંચી ટકાવારી વસૂલતો હોય વસૂલતો હોય. તો ઇટ ઇઝ ક્રાઇમ. હા એ એને ક્રાઇમ ક્રાઇમ કહેવાય. આ તો પણ બધાને આપે છે. કોઈની પાસેથી પોતાના ધંધો કરવા માટે, ભૂપેન્દ્રસિંહ ઝાલા એમનો ધંધો જમાવવા માટે લોકો પાસેથી નાણાં લેતા હોય, એના બદલામાં આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કરતા પણ વધારે વ્યાજ આપતા હોય, એ તો લેનારનો અને આપનારનો વાંધો નથી. વાંધો નથી. તો ક્રાઇમ ક્યાંથી બન્યો? ક્રાઇમ કોને કીધું આ ક્રાઇમ કહેવાય? અને મને બતાવો, કોઈ પણ ચોપડીમાં બતાવો, કોઈ પણ વકીલને બતાવો. મેં પોતે સમાધાન કરી દીધું. મને જયારે બધી સાચી બાબતોની ખબર પડી આ મીડિયાની, મેં પોતે સમાધાન કરી લીધું. હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ પણ થઈ જશે. તે દિવસે નામદાર હાઈકોર્ટને હું હાથ જોડીને કહેવાનો છું કે આમાં ક્રાઇમ કે બાદથી થયું? કોઈ ક્રાઇમ બતાવો મને, ક્રાઇમ થયો હોય. અને બે જણ વચ્ચેના વ્યવહારો હોય, નાણાકીય વ્યવહારો, એમાં ત્રીજાને શું લેવા દેવા? હા, જ્યાં સુધી તમને બેને વાંધો નથી, જ્યાં સુધી તમારા બેમાંથી એક કોઈને વાંધો ના હોય ત્યાં સુધી ત્રીજા શું લેવા દેવા? ત્રીજા કાંઈ ના હોય. બરાબર છે. ત્રીજા શું લેવા દેવા? અને આમાં જે નનામી બે ચાર પત્રકારો છે ને ભાઈ, હા, બે ચાર પત્રકારો ગુજરાતના, મારા નામ નથી દેવા, બીજેડ બાર આવશે પછી અમે એમને પૂછવાના છીએ. આપણે પ્રેમથી જ પૂછવાના છીએ. ના પ્રેમથી કે કોઈના વિશે આટલું બધું નકારાત્મક સમાચારો ફેલાવવા, કોઈની આખી કારકિર્દીની પથારી ફેરવી દેવી, ખોટી માહિતી વગર, કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર, કોઈ પણ પ્રકારના હોમવર્ક વગર તમે કેવી રીતના કોઈના વિશે આવું ચલાવો. તમને ફક્ત એક માઇક આપી દીધું છે, એક બંધ રૂમ આપી દીધો, આપ્યું, એક માઇક આપી દીધું, સામે ટેલિપ્રોમ્પ્ટર હોય, એટલે તમે અટક્યા બોલતા હોય એટલે તમે એમ માનો કે અમે તો ઇન્ટેલિજન્ટ પત્રકાર, બેસ્ટ પત્રકાર. હું કહું છું, કોઈ પણ 4-5 પત્રકારો સાથે હું ડિબેટ કરવી હોય તો એ જગ્યાએ હું પોતે ડિબેટ કરવા તૈયાર છું. એ જો મને હરાઈ દે મતલબ તમારા જવાબ આપી દો, તર્કમાં મને હરાઈ દે, બરોબર, એ કરવાનું છે. ઝાલા સાહેબ બહાર આવ્યો પછી એ કરવાનું છે. બરાબર. કારણ કે આ જે યલો જર્નાલિઝમ થયું, પીળું પત્રકારત્વ, આ બહુ ગંદો શબ્દ છે. પીળું પત્રકારત્વ એમાં શું આવે બધું કેવું તમને? કોઈ પણ વ્યક્તિને બ્લેકમેલ કરવો, કોઈના વિશે ગોસિપ ફેલાવવું, કોઈના વિશે રૂમર ફેલાવવી, અફવાઓ ફેલાવવી, આ બધું જ આ પત્રકારોએ કર્યું છે. તમે એ પ્રતિકભાઈની ભાષામાં કહેવાય એમને, પ્રતિકભાઈ જર્નલિઝમ બજારો પત્રકાર એવું હું ના કહી શકું. કારણ કે એના કરતા વીકે સિંહ સાહેબે કીધેલું છે. બોલો. એટલે યલો જર્નાલિઝમ ચલાવવા માંડે છે. હા, તો એ બહુ ખરાબ કહેવાય ને. તમે જે ડેફિનેશન આપી, જર્નાલિઝમ બ્લેકમેલ કરવા, ખોટી અફવાઓ ફેલાવી, બહુ ખરાબ કહેવાય. હા, બહુ ખરાબ કહેવાય. એ આપણા બંધારણમાં જે આર્ટિકલ 19 વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે ને, એનો આ બધા ગેરલાભ ઉઠાવે છે. પણ વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે બાબા સાહેબે, એવો અધિકાર નથી આપ્યો કે વાણી સ્વતંત્ર રીતે વાણી વાપરીને કોઈની કારકિર્દીને ખતમ કરી દે. એ આપણી શેના પર, વિવેક બુદ્ધિ પર આધાર રાખે કે વાણી સ્વતંત્રતાનો ઉપયોગ આપણી વિવેક બુદ્ધિ વાપરીને કરવો જોઈએ, નહીં કે આપણી ટીઆરપી વધારવા માટે. આ લોકોને 6,000 કરોડ એટલી બધી ટીઆરપી મળી ગઈ કે એમને તો આનંદ થઈ ગયો. એમને અને પાછું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ સૌથી મોટું કૌભાંડ, બોલો. અને એમાં કઈ છે જ નહીં, બોલો. તો અને નનામા પત્રના આધારે તમે નનામા પત્ર ઉપર તમે બહુ જાણો છો. એનો જવાબ આપું. કોઈ પણ વ્યક્તિ નનામો પત્ર લખે છે, હું જવાબ આપું. નનામો પત્રના આધારે કોઈ તપાસ કરી શકાય નહીં. એક વાત નંબર બીજી, નનામો પત્ર લખ્યો તો નનામો પત્ર મળ્યો છે એવું તો ખાલી કહી શકે ને સીઆઈડી. નનામો આપણને જો ખબર છે કોને લખ્યું છે. નનામો પત્ર લખ્યો હોય તો ખાલી પણ કહી શકે ને. એમને જો નનામો પત્ર મળ્યું છે અને તપાસ કરવી છે તો એમને
નાનામો પત્ર પબ્લિશ કરવો જોઈએ કરવો જોઈએ. કોર્ટમાં તો પબ્લિકમાં નાનામો પત્ર. અને જાંચ અને પણ થવી નાનામો- જોઈએ ને કે એ તો કોણે પછી, લઈ- ઓ ભાઈ પ્રતિકભાઈ, આ તો હું હકાવવા માંગુ છું, તો જો હું નામી પત્ર લખવા માંગુ છું. હા હા હું નામ જોગ વણકર સુરેશભાઈ કાળાભાઈ મારા નામથી પત્ર લખવા માંગુ છું હા. કે આ તો કોઈને ના કહેવાય યાર, પણ એ કહી દઉં, કોઈ માણસ પોતાના સ્વબળે કમાયો હોય, હા પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી. ઘણા લોકો, મારા ઘણા મિત્રો કરોડોપતિ છે, મારા મિત્રો છે હા હા કરોડોપતિ છે, પણ બધા જ એક ઈમાનદારીના ધંધાથી એકદમ લીગલી પૈસા કમાયા છે. એમની આવડતથી, રાત દિવસ મહેનત કરી, અ, એમના એજ્યુકેશનથી તો કમાય. એ તો એના વિશે નાનામી અરજી કરીએ તો એની તો કારકિર્દી પથારી જ પડી જાય. પથારી જ તો પડી પછી જાય. કમાવાનું ગુજરાતમાં બધા જે યુવાનો ખરા જે કમાઈ રહ્યા છે પોતાની આવડતથી, પોતાની સ્કિલથી, તો એ સ્કિલ તો મારા સ્કિલથી કોઈ 10 કરોડ કમાય તો 10 કરોડ કેમ કમાયો? હા. આ તો કૌભાંડ કર્યું હશે એટલા માટે કમાયો. અને સ્કિલથી તો 10 નહીં 100 કરોડ કમાવાય યાર. કરોડ કમાવાય. સુંદર પિચાઈનો પગાર કેટલો છે? હે ગૂગલના સીઈઓ સુંદર હા, પિચાઈનો પગાર કેટલો કેટલો એનો? છે? પર ડે 1 કરોડ ઉપર હશે. હા 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 મુકેશ અંબાણી આટલા બધા રૂપિયા કમાયા તો એમની આવડતથી, એમની આવડતથી. સ્કિલથી કમાયા. કૌભાંડો કરીને કમાયા. ગૌતમ અદાણી કમાયા, કૌભાંડો કરીને કમાયા. નાનામી અરજી કરી આપણે કે ગૌતમભાઈ અદાણી કેવી રીતના કમાયા? હા. અરે એ તો વાત થઈ ગઈ હતી યાર. એમની આવડતથી, એમના સાહસથી, હા એને એમના રોકાણોથી, હા એનાથી કમાય ને. બિલકુલ. એટલે એટલે આ ઉદ્યોગ પાછળ સાહસિક ખોટી કહેવાય. એ પિચંગાઈ છે. ઉદ્યોગ આપણે સાહસિક. તો પ્રતિકભાઈ એક જ કહીએ, આપણા ગૃહમંત્રી સાહેબને વિનંતી કરીએ તો કે સાહેબ આ કેસમાં અંગત રસ લઈ તો ગુજરાતની પ્રજાના હિતને અનુલક્ષીને, માનવતાને અનુલક્ષીને તો નિર્ણય લઈ અને આ કેસમાં જલ્દીથી બીજે બહાર લાવો ઝાલા સાહેબને, તો આ પબ્લિકના જે પૈસા ભરાયા છે એ બહાર આવી જાય. બહાર આવી જાય. એમણે અંગત રસ લીધો તો પણ શરૂઆતમાં ફરિયાદ કરવામાં, પછી નહીં લીધો રસ. હા, લેવો જોઈએ. આપણે માનવતાની જોઈએ, પબ્લિક માટે લેવો જોઈએ. તો હું અત્યારે કેટલાની કોમેન્ટો આવે છે કે મારા ઘરમાં મારા લગ્ન લેવાતા અને બધું મારું કે બધું બંધ થઈ ગયું. બોલો કેવું આપણને જીવ બળી જાય કે જો કેટલી. હું જ ગયો તો ત્યાં, એ સેવક કુટુંબ હતું, એમના છોકરાના માટે હગાઈનું બધું, એમનું તો નામ બગડ્યું ઉપરથી મીડિયામાં આવ્યા ને એના લીધે. બોલો તો હવે કોઈ છોકરી નથી આપતું ને આવું બધું થઈ ગયું એમની હાથે. તમે એક વાત માની લો, એક વાત કેવું, આ તો અંગત વાત કહું છું. હું આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબના વકીલને મળ્યો હું, વિરલભાઈ પંચાલનો. તમે એ માણસ 1 રૂપિયો ફી લીધી નથી. કોઈ આવો માણસ હોય, અચ્છા સિંગલ રૂપી ફી, 1 પણ રૂપિયો ફી લીધી નથી. આજે અમે મળવા ગયા વોશિંગ પિટિશન માટે, મારા એફિડેવિટ સાઇન કરી તો જમાડ્યા એમના હોટલમાં નીચે એમના પૈસે. તો તમે એવું કેમ? એવું ક્યારે? એમના સાથે મારા 4 કલાક જેવી આજ વાત થઈ. તો એમને એક જ રસ છે કે આ સાચો માણસ ખોટી જગ્યાએ ભરાઈ ગયો, તો એના બહાર લાવવા જોઈએ. બિલકુલ. ચલો ને, એ વકીલ છે, એમને પી લેવાના, ચલો. પણ આજે તો બીજેડના બધા ખાતા સીજ છે. બીજેડના એમના ફેમિલીના ખાતા સીજ છે. તો આજની તારીખમાં તો વિરલભાઈ પંચાલ સાહેબ તો પોતાના બળ પર જ લડી રહ્યા છે. હા 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 આટલો બધો અભ્યાસ કરવાનો, પેલો આટલો બધો કાયદાકીય અભ્યાસ કરીને જામીન મૂકવાના, વારંવાર જામીન મૂકવાના, વારંવાર રિજેક્ટ થાય જામીન એમના, કારણ કે સીઆઈડી તરફથી એકાદો કાગળ બીજો ઉમેરાય. હું તો સીઆઈડી ને વિનંતી કરું છું, સીઆઈડી ને વિનંતી, તમારો ઉદ્દેશ શું છે? તમારો ઉદ્દેશ હોવો જોઈએ ગુજરાતના નાગરિકોના હિતનો બિલકુલ ઉદ્દેશ હોવો જોઈએ. કારણ કે ઓલરેડી તમે સરકારી કર્મચારીઓ છો, તમારો પગાર અમારા બધાના ટેક્સના પૈસામાંથી થાય છે. તો અમારા પૈસા એ તમારા પૈસા છે. આ પૈસા મારા બહાર આવશે તો કદાચ તમને ફાયદો ના થાય તો નહીં, આપણા માટે જ છે એ. અને એમને કમાવા માટે બીજા કેટલાય જગ્યાઓ છે. ફાયદો થાય એટલે એ અર્થમાં મેં કીધું તમને ફાયદો એ અર્થમાં કીધું. આપણા સુખમાં એમનું સુખ છે ને એ. પબ્લિકની શાંતિ જળવાય. કોઈ પણ ક્રાઇમ ક્યારે થાય છે? ક્રાઇમ ક્યારે થાય? હા, જ્યારે 90% ક્રાઇમ ઇકોનોમિકલ બાબતો સંકળાયેલો છે. બિલકુલ બિલકુલ. આર્થિક બાબતો સાથે ક્રાઇમ સંકળાયેલો. સીઆઈડી સમજો સારું, માનવતાની રૂએ આમાં એમને રસ લેવો જોઈએ. એમને એફઆઈઆર કરી છે, બરોબર, એને ફરિયાદ કરી છે, તો તપાસ એજન્સી કહેવાય, બરોબર. એ તો બીજેડના વિરુદ્ધમાં તપાસ કરવાની, એ તો હું એ સમજુ છું. પણ
માનવતાની રૂએ તો એટલું તો થવું જોઈએ ને કે તપાસ ચાર્જશીટ ફાઇલ થઈ, તપાસ બંધ કરી. હજુ તો આજે જ હું ગાડીમાં જતો હતો, મારા મિત્રને નિવેદન લેવા માટે આજે જ સમન્સ આવ્યું વોટ્સએપમાં. આજે હા, ગઈકાલે ચાર્જશીટ થઈને આજે બની ગઈ કે હા, મારા મિત્રને કેવા બીજા વોટ્સએપ કરે ને અહીંયા તમને બતાવું, આજે જ આવ્યું. તો ક્યાં સુધી બીજા 11,232 બોલાવશો તમે સમન્સ લેવા? તો હું એમ કે છું, આ તો 10 વર્ષે બીજા બહાર નહીં આવે. આ ખોટી ઓલરેડી 700 જણના હું તમને કહું 700 જણના નિવેદન એમને લીધા છે. ચાર્જશીટની કોપી મેં વકીલ સાહેબની ઓફિસમાં વાંચી, મોટી બધી તો ન વાંચી શકે. તો નિવેદનમાં એક જ પ્રકારના નિવેદનો છે, એક જ પ્રકારના. એમાં 90% નિવેદનો એવા છે અમને પૈસા પાછા મળી ગયા છે એવું લખીશું. 300 રૂપિયાના સ્ટેમ્પ પર તો કેટલાય લોકોએ એફિડેવિટ કરીને આપી છે અમારા વકીલ સાહેબ, આપણા વકીલ સાહેબ, કે અમને પૈસા મળી ગયા છે. બીજી વાત, 11,232 રોકાણકારો એમાં 7,000 પૈસા મળી ગયા છે. 7,000 પૈસા ચૂકવવાના છે. CID 3 વખત એફિડેવિટ કરી, 3 વખત જે એફિડેવિટ કરી એ 3 જુદા જુદા આંકડા આપ્યા. એમની ખુદની એફિડેવિટમાં કોન્ટ્રોવર્સી છે. એ પોતે નક્કી નહીં કરી શકતા કેટલા રૂપિયા. છેવટે છેલ્લા 92 કરોડનો આંકડો આવ્યો. 92 કરોડ, 6,000 કરોડ કે 92 કરોડ કે 92 કરોડની સામે બીજેડની પોતાની મિલકતો વધારે છે. 100 કરોડ ઉપર એ CID મિલકતો કોઈ અત્યારે હાલ મિલકતો પડી તો 92 કરોડ ઉપર છે ચલ અચલ સંપત્તિ. કીધેલું છે. હા, તો 12 કાઢો બીજેડના તો એ વેચીને આપી દેવાના છે ને, આપી દે, સીધી જ વાત છે ને. આ તો પણ આમાં કોણ સંકળાયેલું સમજાતું નથી. થોડો આઈડિયા તો મને આવે છે, પણ મીડિયાના માધ્યમથી સાબિતી વગર બોલી ના શકે. ના આપણે એના જેવું નથી થવાનું. સાબિતી વગર ના બોલી. મીડિયા સાબિતી વગર બોલે, આપણે એવા નથી થવાના. આપણે મીડિયા ગપ્પા મારે, મીડિયાનું કામ જ છે ગપ્પા મારે. એનો વાર્તાઓ બનાવી નાખે ગમે બનાવો. 6,000 કરોડ મહાકૌભાંડી. હું તમને કહું, આ તો પછી મેં તપાસ કરી. ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબના મોટા ભાઈ રણજીતસિંહ, એમના મામાને આ બધાને મળ્યું. મેં જોયું એમની બીજેડી કેટલા સેવાભાવી કાર્યો કર્યા છે ને, એની યાદી જોવો તો આપણા આંખમાં પાણી આવી જાય. એ બધું મને ખબર જ નથી, કારણ કે હું તો છેલ્લે બીજેડ જોડાયો. બીજેડમાં જે નવેમ્બર મહિના હતો ને, છેલ્લે જોડાયો, લગભગ છેલ્લા 7 મહિનાથી. એટલે હું બીજેડના સંપર્કમાં તો જ નહીં. પૈસા મૂકીને પછી તો વ્યાજ આપું તો આપણે બીજેડ વિશે શું કામ જાણવાનું. પણ એમણે કેટલા ઘર બનાવ્યા, કેટલા સમૂહ લગ્ન કર્યા, કેટલા મંદિરોમાં દાન આપ્યા, કેટલા છોકરાઓ ભણાવવામાં દાન આપ્યા, એ તો મીડિયાએ હાઇલાઇટ કર્યું જ નથી. એ તો એવું કહેવા ઉપરથી તો એવું કહેવા માંડ્યા કે એક બેન છે પત્રકાર, ગુજરાત એક બેન છે, એમની જાતે ઇન્ટેલિજન્ટ સમજે છે, પ્રતિકભાઈ. એ બેન ચપ બોલવાનું, ખબર કઈ ના પડે, એજ્યુકેશન કોઈ નહીં, બોલતા આવડે નહીં, ટેલિપ્રોમ્પ્ટર સામે મૂકેલું હોય દર બોલવાનું. કોઈ કાંઈ બેન કેટલી હોશિયાર છે, 60 બોલે છે, પણ ખબર નહીં તો લખેલું વાંચે છે. પણ પત્રકારત્વનો કોર્સ કરેલો હોય એટલે મોટા આપણને ભાવે સ્થિર હોય એવું લાગે. એટલે કોઈ માણસ એવું જ માને કે કેટલી ઇન્ટેલિજન્ટ મોટા બોલે છે. નહીં, ટેલિપ્રોમ્પ્ટર. ઇટ ઇઝ ટેલિપ્રોમ્પ્ટર. ઇન્ટેલિજન્ટ હોય તો મારું આ તમે ઇન્ટરવ્યુ લો છો એમ ઇન્ટરવ્યુ લે મારું, અને હું પ્રશ્નો પૂછું એના જવાબ આપવાના. એટલે બેન કે ઠરી જવાનું, TRP માટે કોઈ કારકિર્દી બગાડવાની નહીં. અને ધંધો છોડી દો. આ પત્રકારત્વનો ધંધો, બીજું કોઈ ધંધો પકડો, કારણ કે પત્રકારત્વનો ધંધો છો ને તમે, લોકોને હેરાન કરવા પકડ્યો. ધંધો બીજો કોઈ પકડો કે જે ધંધામાંથી પ્રજાનું હિત થતું હોય, આ કોકનું અહિત થતું હોય. આવો બીજેડ જેવું સેવાભાવી માણસ. આ તો હું અત્યારે રડવું આવી ગયું હતું. વિરલભાઈ પંચાલી ઓફિસ બેઠો હતો ને ભાઈ, હું રડી ગયો તો ઝાલા સાહેબ વિશે બોલતા કે મારા આટલી ભયંકર ભૂલ થઈ ગઈ કે હું આટલા દેવ જેવા માણસ પર મેં કેસ કરી દીધું. પણ શું કરું યાર, આ 6,000 કરોડ ગમે તેવો માણસ થઈ જ જાય ગમે તેવો. હું કે માફી માંગુ છું આ મીડિયાના માધ્યમથી, ઇન્વેસ્ટરોની પણ માફી માંગુ છું. અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબના કુટુંબની, એમના ભાઈઓની, એમના મા બાપની માફી માંગુ છું કે અમારાથી ભૂલ થઈ છે. અને મેં એ બાબતે ફરિયાદ પાછી પણ ખેંચી લીધી. બહુ તમે ખરેખર સારું કામ કર્યું છે, અને તમે આજે બધાનું આંખ ખોલવાનું કામ બી કર્યું છે. મારે તમારું ખરેખર એટલે જ મારે ઇન્ટરવ્યુ લેવું હતું કે ભવિષ્યમાં માફી માંગવાનું કારણ એ કે મારી ફરિયાદના કારણે સાહેબ હેરાન થયા. બિલકુલ. એ તો આપણે જાણતા નતા એટલે કરી દીધું હતું.
આપણાથી ભૂલ થઈ હોય તો એ માફી માંગવામાં કોઈ ના નામ ના હોય. ના ના ના. આપણે કોઈ માફી માંગવામાં ના નામ ના હોય ને ભૂલ થઈ હોય તો માફી માંગી લે. હા હા એવું હું પરિણામ. પણ હું ટીચર હોવાથી તો નિખાલસતાપૂર્ણ પૂર્વક જે વાત કહેવાતી હોય કહી જ દેવાની હોય પછી. હા હા બિલકુલ. એ તો તમે 5-6 મહિના જે 1.5 વર્ષ 2 વર્ષથી એ લોકોને તો ખબર જ હતી. તમે હમણાં જ સંપર્કમાં આવ્યા હતા એટલે તમને ઓલરેડી ખબર નથી, પણ હવે તમને જે હવે ખબર પડી છે એ તો બીજા ઇન્વેસ્ટર કરતાં વધારે પડી ગઈ છે. હા, પછી તો મેં અભ્યાસ કર્યો. આપણા વકીલ સાહેબ રાત દિવસ એક કરી રહ્યા છે સાહેબને છોડાવવા માટે. પણ જો સમય તો નથી ગયો, પણ ટૂંક સમયમાં સાહેબ બહાર આવે છે. હા, આપણે બે પ્રાર્થના કરીએ બહાર ભગવાનને આવીને કે દરેક જે હોય વ્યક્તિના પૈસા બધું. મળી જવા, પૈસા મળી જવાના હું વિશ્વાસ આપું. હા, એ તો વકીલ સાહેબે એફિડેવિટ આપો. જો સાહેબે ઓલરેડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબે કોર્ટમાં એફિડેવિટ આપી છે. હા, કોર્ટમાં એફિડેવિટ આપી એ કોઈ પાનના ગલ્લા ઉભા રહીને બોલવું એ બાબત નથી. એવું નથી. એ આ પત્રકારો નહીં બોલતા, આપણે બોલવું નામ બધા પત્રકારો બોલતા, એ એમના મીડિયા રૂમમાં બેસીને ગપ્પા મારવા, ખોટું બોલવું, એવી વાત ના કહેવાય. કોર્ટમાં એવી વાત ના બોલાય. નામદાર કોર્ટ એ કોર્ટ છે. હા, કોર્ટ આગળ તમે સત્ય જ બોલી શકો અને એમ એફિડેવિટ રજૂ કરો. જ્યારે વકીલ સાહેબ આપણા પંચાલ સાહેબ વિરલભાઈ પંચાલ સાહેબ એફિડેવિટ આપતા હોય તો એફિડેવિટ ખોટી એફિડેવિટ કરવી એ ગંભીર ગુનો બને છે. ગુનો એટલી એમનું તો લાયસન્સ સાદી સમજ જતું રહે. હોય હા વકીલ સાહેબ નામ સાદી સમજ હોય હા હા હા, લાયસન્સ એટલે એમને જતું રહે. કેટલો ભરોસો હશે. વકીલ સાહેબ એમની વકીલ તરીકેની કારકિર્દી જોખમાતી હોય તો એ એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે ના કે બીજેડ બહાર આવીને બધાના પૈસાને વ્યાજ આપી દે છે ના એવું કરે? કરે. તો વકીલ સાહેબને બીજેડ પ્રત્યે કેટલો સંપૂર્ણ ભરોસો હશે. હા, તો આ વકીલ જ ભગવાન જેવા કહેવાય ને. બિલકુલ આવા વકીલો આ જમાનામાં આવા વકીલ મળે એ પણ જોરદાર બાબત કહેવાય ને. બિલકુલ બિલકુલ. સારું, તો સુરેશભાઈ હવે તમારે બીજું કંઈ આગળ જણાવવું હોય તો કહો. આપણે આ ઇન્ટરવ્યૂ તો પૂરું કરીએ અહીંયા. હું એક જ છેલ્લે એક જ બે લીટી કહ્યું કે દરેક ઇન્વેસ્ટરને હું ખાતરી આપું છું બીજેડ વતીથી, અમારા વકીલ વતીથી. હું પણ મળ્યો વકીલને આજે 4 કલાક, પરમ દિવસે 2 કલાક મળ્યું હતું. વારંવાર ટેલિફોનિક ચર્ચા થાય છે. સાહેબ ટૂંક સમયમાં બહાર આવશે. સાહેબે એફિડેવિટ કોર્ટમાં આવે છે, બધાના પૈસા આપી દેવું છે. કોર્ટમાં એફિડેવિટ આપી હોય એટલે પૈસા આપી દેવા પડે. આપવા જ અને પડે. સાહેબ આપવાના છે પૈસા. એ તો કે જ છે કે હું તમે આખું જે પ્રમાણે છે ને આટલા દિવસમાં હું બધાના તમે આપી દઉં, એ તો રેડી જ છે. પણ હવે રેડી છે બેટા. ચલો પ્રતિક. હા, તો ચાલો સુરેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ટાઈમ આપીને આજે ઇન્ટરવ્યૂ આપ્યું અમને. અને તમે જે વાત કરી છે ને એ હજુ સુધી તમે ખુદ સમજીને કરી છે ને, જે પણ તમે પોતાના રિસર્ચથી ને બધી, એટલી હું પણ નથી કરી શક્યો. બહુ જબરદસ્ત. બીજી વાત કે આજે જે 6,000 કરોડ કહેતા ને એ બધા ઇન્ટરવ્યુ મેં સેવ કરેલા છે. એ લોકો બોલતા હતા એમના સેવ કરેલા છે. એમને જવાબ આપ્યો. એમને જવાબ આપવા જોઈએ કે આવી રીતે કોઈની કારકિર્દી ખરાબ ના કરે. આમાં એની સાથે કેટલા લોકોનું એ પરિવારો જોડાયેલા છે. નાથી તો પ્રતિકભાઈ એવું થયું કેવું કે સરકાર પર ચોકે ને, સરકાર પર ચમકે. કારણ કે મીડિયામાં આવશે તો સરકારને એવું લાગે ત્યારે સીઆઈડી કન્વિન્સ થાય. હા હા, સીઆઈડી કન્વિન્સ ના થાય કે પેપરમાં 6,000 કરોડ. હા એ જ ને, એટલે જ કદાચ આ થઈ ગઈ કાર્યવાહી. સીઆઈડી એક વાત તો માની આપણે, એક વાત સ્વીકારી. એક વાત થોડી ઇન્ટરવ્યુ લાંબુ થશે, 2 મિનિટ બોલજો. હા, વાંધો નહીં. હા, બોલો. કે સીઆઈડી એક તટસ્થ અને હાઈ ને ઉચ્ચ લેવલની સંસ્થા કહેવાય પોલીસ ખાતામાં. એ વાત તો સ્વીકારવી નહીં, સાચી જ વાત છે. હવે સીઆઈડીએ 20,000 પાનાની ચાર્જશીટ કરી હોય, 18,000 પાનાની ચાર્જશીટ કરી હોય, પણ તો એ ફક્ત ને ફક્ત 175 કરોડનું કૌભાંડ નીકળતું હોય, એમાં ફક્ત આપવાના 92 કરોડથી આસપાસ રહેતા હોય. હું એમ કહેવા તો આ 6,000 કરોડનો આંકડો પહેલો જે બોલ્યું હતું, જે માણસ પત્રકાર એ ચપચપ બોલે છે, જે એ બોલ્યું હતું, એના આપણે પૂછવું પડશે. સાહેબ બહાર આવ્યું પછી પૂછશું આપણે એનું, પણ આપણે એનું ઇન્ટરવ્યુ લેશું કે આટલું બધું તમને પછી એનું નામે ઉતાવળ દેવું. હતી. હું એનું નામે દેવું. હા, સાહેબ આવશે ને પછી એનું નામે દેવું. બિલકુલ બિલકુલ. એવા 2 પત્રકારો એવા છે. હા હા, જે છે અને તમારું તો ઇન્ટરવ્યુ ખરેખર લેવા છે. ખબર કઈ નહીં પડતી. હા હા, ખબર કઈ નહીં પડતી. ના અંગ્રેજી બોલતા સારું આવડે. હું ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપું તો ઇંગ્લિશમાં આપીશ. હે વાહ. બરોબર. હિન્દીમાં આપું તો હિન્દીમાં આપીશ, ગુજરાતીમાં આપીશ. થોડું મરાઠી બોલતા આવડે છે. એમ થોડું.
ફ્લુએન્ટલી ના બોલી શકું, ઇંગ્લિશ ફ્લુએન્ટલી બોલી શકું, વાહ બરોબર. આ મને ના ઇંગ્લિશ આવડે ના ગુજરાતી વ્યવસ્થિત ના આવડે, એ ટેલિપ્રોમ્પ્ટર થી બોલી શકતા સર, એટલે એમને એવું લાગે કે વિદ્વાન થઈ ગયા. વિદ્વાન દરેક અને પાછું હોમવર્ક કરેલું હોય, 20 માણસો બેઠાયેલા હોય, એ મીડિયા રિપોર્ટ તૈયાર કરવાનો હોય ને, એમના અંડરમાં આપણે બે તો સીધા જ બોલે છે ને. હા, હું કેવા આપણે કોઈ તૈયારી વગર, કોઈ વગર. એમને તો હું 25 માણસો તો કન્ટેન્ટ બનાવતા હોય, 25 માણસ બનાવતા હોય, પાછું ટેલિપ્રોમ્પ્ટરમાં નાખવાનું અને વાંચવાનું. એટલે પબ્લિક તો કેવી ઇમ્પ્રેસ થાય કે ફલાણા બેન, ફલાણા ભાઈ જબરજસ્ત પત્રકાર છે. અરે ઢાનો ઢ નહીં આવડતો યાર, ઢાનો ઢ નહીં આવડતો. હું કેવું છું તો સાચી જ વાત છે. અને દેખ્યું છે, તમે તો સહન કર્યું છે, તમે તો એની વાતમાં આવી ગયા તો કેટલું પ્રોબ્લેમમાં આવી ગયા. તમે એની વાતમાં આવી ગયા ને, આ તો શેર માર્કેટ ના સરકાર આવી ગઈ ને, વિધાનસભામાં ચર્ચા થતી હોય, હા બરોબર, સરકાર આવી ગઈ, વિધાનસભામાં ચર્ચા થતી હોય, બરોબર, તો એ ચર્ચા ક્યાં થાય? હા, આ લોકોની ત્યાં જો કેબિનેટ પક્ષના મંત્રીઓ બેસતા હોય, આપણા સીએમ સાહેબ બેસતા હોય, ગૃહમંત્રી સાહેબ બેસતા હોય, ત્યાં ચર્ચા ક્યારે થાય? એ મીડિયાના માધ્યમથી વિરોધ પક્ષ વાળા મીડિયામાં જે આવી હોય તેના આધારે સવાલો પૂછે, તો એ વખતે પ્રશ્નો પૂછવાના ને. હા, એ તેનો અભ્યાસ કોણ કરે? હું એ પૂછ્યું એને જવાબ આપું. કોઈ પણ વસ્તુનો મુદ્દો ચર્ચાતો હોય તો એ મીડિયાના આધારે ચર્ચાય, મીડિયાના આધારે જ. હા, કે જો આવું લખેલું છે, આનો જવાબ આપો. હા, આવું પબ્લિશ થયું છે, આવું એક કૌભાંડ ગુજરાતમાં થયું છે, હા, એવું મીડિયામાં રોજ આવે છે, તો ચર્ચાય ને. ચર્ચાય તો બધા આપણે મીડિયાને પૂછવું જોઈએ ને આપણે કે તમને કોને કીધું 6,000 કરોડ? એમનું કોઈને કીધું છે? હા, કીધું નથી, જાતે બનાવ્યું 6,000 કરોડ, જાતે વાર્તાઓ બનાવી નાખી. બોલો, તો આ એક સમજદાર એક પ્લેટફોર્મ છે તમારી હાથે. તો આવી રીતે લોકોને ગેરમાર્ગે તો ના દોરવાય. લોકોની આખી સરકારોની ગેરમાર્ગે નહીં પ્રદીપભાઈ, લોકોની જિંદગી બગાડી નાખી, જિંદગી બગાડી દીધી, જિંદગી બગાડી લોકોને. અરે ભાઈ, કેટલાય લોકો એટલા આ વ્યાજ ઉપર જ જીવતા હતા, સ્પેશિયલ આ વ્યાજ ઉપર જ જીવતા હતા. એ વિધવા બહેનો જો હું તો ખુલ્લે આમ કહું છું, બીજેડની મરજીની વાત છે. પબ્લિક ને પાલવતું તું તો પૈસા મૂક્યા, બીજેડ ને પાલવતું તું તો 4% આલ્યા, 8% આલ્યા, 10% આલ્યા. એ ક્યાં ગુનો બને છે? બીજેડે વ્યાજ લીધું હોય પબ્લિક પાસેથી, બીજેડે વ્યાજ લીધું હોય, બીજેડે તો આપ્યું છે. આપે તો ગમે તેટલું ને, આપે તો ગમે તેટલું. હમણાં તમે સાદી વાત કેવું, સાદી સમજની, કે અમિતાભ બચ્ચને લગભગ 4-5 વર્ષ પહેલા તો બાલાજી મંદિર, વેંકટેશ્વર, તિરુપતિ બાલાજી મંદિર, વેંકટેશ્વર ભગવાનનું મંદિર છે, શ્રી કૃષ્ણ ભગવાન. ત્યાં ભગવાન બાલાજીને બાજુ બંધ આપ્યું હતું 1.5 કરોડ. એક વાત સમજાવું તો પછી કેમ આપ્યો એવો પ્રશ્ન થાય? કોઈ વ્યક્તિની મરજી નથી આપી, બીજાની મરજી વ્યાજ આપ્યું. જેવું જેવી મરજી થાય. હા, એ તો બરાબર જ છે. હા, તમે નથી આપી શકતા, એટલે એક વાત સમજો, તમે નથી આપી શકતા તો તમારી છે ને અયોગ્યતા કહેવાય. નહીં આપી શકવાની અક્ષમતા કહેવાય. અક્ષમતા કહેવાય ને. એ તો તમારો પ્રશ્ન થયો. હા, તમે એટલું કમાવો, તમે બી, હા, તમે ધંધો કરો. આ કેમ શેર માર્કેટમાં કંપનીઓ ધંધાના વિકાસમાં તો ચલો બીજાની પૈસા ઉઘરાઈનો જવાબ આપો કે આ આઈપીઓ બહાર પડે છે શેર બજારમાં. સમજો એક વાત, શેર બજારમાં કોઈ પણ કંપની શેર બહાર પાડે છે તો એ પબ્લિકના જ પૈસા છે. પબ્લિકના જ છે ને, પબ્લિકના પૈસા છે. એ ધંધો કરવા માટે રિલાયન્સ, અદાણી બધા પૈસા લે છે, બેંકો પાસેથી લે છે, પબ્લિકના પૈસા લે છે, એમના ધંધામાં રોકે છે, એના પોતામાંથી એ ડિવિડન્ડ આપે છે. તો બીજેડે એમનો ધંધો કરવા માટે પબ્લિક પાસેથી પૈસા લીધા, બદલામાં એમને પબ્લિક ખુશ થઈ જાય એટલું બધું વ્યાજ આપે. તો ક્રાઇમ ક્યાં થયું? ગુનો બન્યો જ કઈ જગ્યાએ? આટલી સાદી સમજ નથી. આ પત્રકારોને ખોટી એક ઉભરતા યુવાન, ફક્ત 32 વર્ષ છે ને કદાચ, એટલા યુવાને બહુ ટૂંકા ગાળામાં આટલી મોટી પ્રગતિ કરી. એટલે આજે આ પત્રકારો હતા ને, જે એમનો પેટમાં તેલ રેડાયું. કેમ રેડાયું? કારણ સમજાવું. એમને એવું થયું કે અમે રોજ ટીવીમાં આવીએ છીએ, અમે તો સેલિબ્રિટી કહેવાઈએ, રોજ સમાચારમાં આવીએ, સેલિબ્રિટી કહેવાઈએ, તો અહીંયા મારા પાસે ગાડી નહીં, મારી ગાડી, કારણ કે રેલ્ટોમાં આવું.
તો મારું એવું છે. હા 100% તો જ બીજાની પોર્સે ગાડી, બિલકુલ. વોક્સવેગન ગાડીની કીટ ચાવી હોય ને તો જ આવી હોય. તો આ લોકોને એ જ પ્રોબ્લેમ છે કે બીજા કેમ કમાઈ જાય છે આટલું બધું. હા, બીજું અને કેમ? પછી અરે ભાઈ, એમાંથી આપણે હિસ્સો અમને લોકો નથી કમાઈ ગયા. આપતા. મારા મિત્રો આ તો નામ ના દેવાય જાહેર માધ્યમથી. હા. પાછા નામ દઈએ ને તો આજ પાછા લાગી પડી કે આમાં કેમ કર. મારા કેટલાય મિત્રો કરોડોપતિ, હા, કેટલાય મિત્રો, હોય પણ કોઈ પણ ઇલીગલ ધંધો કરીને નહીં, લીગલી ધંધો કરીને, થાય જ સખત છે. મહેનત કરીને કમાય છે. કમાય જ છે બધા જે મહેનત કરે છે અને એને મળી જાય છે પોતાના સ્કિલ હોય તો કમાવાય. કમાય. એને એટલે પછી ઓળખતા એમને આવડવું અરજી જોઈએ. કરી દેવાની કે આની પાસે કેમ 10 કરોડ છે, આની પાસે 50 કરોડ, આ 100 કરોડ કેમ કમાયો, એવી અરજી કરી દેવાની. ના. અને પછી સીધું રેડ કરી દેવાની. એની સંપત્તિનો ખાતા બધા ફ્રીઝ કરી દેવાના, Freeze કરી એને જેલમાં પૂરી દેવાનું. આવું કરવાનું. આવું ના થવું જોઈએ. આ કર્યું છે આવું પાછું. થયું એમાં CID નો કોઈ વાંક નથી. હમ આમાં પત્રકારત્વનો જ વાંક છે. બિલકુલ એટલું જોરથી કે પોલીસ કેમ કાંઈ કરતી નથી, સરકાર કેમ કાંઈ કરતી નથી. 6000 કરોડ ફંડ છે એટલે પછી એવું શું કેમ કરે કરતી પેલા નથી? લોકો. હા, પછી CID શું કરે? તો સરકાર પણ પ્રેશર બનાવ્યું. બિલકુલ. ગવર્મેન્ટે પ્રેશર બતાવો ને. ઓલરેડી ગવર્મેન્ટે પબ્લિકની બનેલી છે. એટલે એ તો આવી જ જાય તરત. ગવર્મેન્ટે પ્રેશર આવ્યું. અને આખા ગુજરાતને બદનામ કરવા માંડ્યા હતા કે ગુજરાત હા. સૌથી મોટું કૌભાંડ અત્યાર સુધીનું, આવું બધું કહેતા હતા. બોલો, પછી સરકારે ના હવે તો કરવા માટે. સાહેબ બહાર આવતી પછી અમે એક બીજું ઇન્ટરવ્યુ આપણે લેવાનું છે. હા એમાં જે સાહેબ સાથે બ્લેકમેલ કરવા પત્રકારો જે ગયા હતા ને, જે ભાઈ હા. પૈસા માંગ્યા હતા, હે એ હું નામ લેવાનું છું. અચ્છા. હા, બહુ મોટી કરોડો રકમ માંગી હતી. એ ના આપી એટલે આ બહાર પડી ગયું ખોટી રીતે. હા એ નામ તો લેવાનું. આપણે મારા લઈશું પછી. ઇન્ફોર્મેશનનો કેસ કરવો હોય ને, બદનક્ષીનો દાવો, હા, બરોબર, કે જેને માગ્યા હતા ને એનું નામ દેવાનું. ચોક્કસ. કારણ કે બદનક્ષીનો દાવો કરવા માટે ઇજ્જત હોવી જોઈએ ને. ઇજ્જતનો દાવો મારવામાં ઇજ્જત ના હોવી જોઈએ. ઇજ્જત પુરવાર કરવી પડશે ને. હું તો કોર્ટને પહેલું એ પૂછી કે સાહેબ મારા વિરુદ્ધમાં બદનક્ષીનો દાવો કર્યો, ઇજ્જતનો દાવો કર્યો, પણ ઇજ્જત તો છે જ નહીં. દાવો કઈ ના થાય. પ્રદીપભાઈ વાત સાચી ને? રાઈટ. ચલો, મારા જમવાનું બાકી છે. ચોક્કસ જમી લો. બરાબર. અને ખૂબ ખૂબ આભાર તમારો ફરીથી એકવાર. પછી આપણે ઇન્ટરવ્યુ લેશું. હા, ચોક્કસ. તમારો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. તમે આ દિલ ખોલીને બધી સાચી હકીકત જણાવી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો, ફરી મળીએ બીજા કોઈ વખત. ત્યારે આભાર પ્રતિકભાઈ.